દાખલ કરો ભાઈ, દાખલ કરો. FIR દાખલ કરો. દાખલ કરો ભાઈ, દાખલ કરો. લગભગ લોકો છે આમની હમણાં 2 વર્ષના બાળક સાથે આવી જઘન્ય ઘટના બની છે અને ગુનો દાખલ કરવા માટે લાડિયાવેડા કરે છે કે કરીએ છીએ, કરી દીધી હોત, થઈ ગઈ હોત, હજુ FIR થઈ નથી. કયા રાજકીય દબાણ હેઠળ ને કોના હેઠળ કામ કરે છે? 12 તારીખે આજથી થોડા દિવસ પહેલા જયારે રેલવેમાં ઢાંકણું ખુલ્લું હતું ત્યારે 105 સાપરાધ મનુષ્ય મુજબ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો અમરોલી પોલીસને શું કઈ અલગ કાયદો આવે? એક સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ છે જેનું બાળક છે એ અત્યારે પોસ્ટમોર્ટમ રૂમની અંદર ડેડ બોડી સ્વરૂપે પડ્યું છે અને એનો ગુનો દાખલ નથી કરી રહ્યા. શરમથી ડૂબી મરવું જોઈએ. આપણા બાળકો શું આગમાં જલાઈને, પાણીમાં ડૂબીને, ગટરમાં પડીને મરવા માટે જ આપણા બાળકો જન્મે છે? પણ મને લાગે છે સુરતની જનતા અત્યારે નહીં જાગે. કેમ કે કેદાર હતો ને, આપણો બાળક, આપણો કાનો, આપણી રાધિકા થોડી છે. જો આપણે અવાજ ઉઠાવશું, જો આપણે જાગૃત થશું, FIR નોંધવા માટે તમારે અલગથી નારા લગાવવા પડશે કે FIR દાખલ કરો, અમને ન્યાય આપો. આ નારાઓ લગાવીને તમે હડતાલ ઉપર પલોઠી વાળી જમીન ઉપર બેસીને નારા લગાવશો ને તો એ તમારો ખાલી ગુનો દાખલ થશે. પછી એડી બને ને એક્સિડન્ટ ડેથ.